નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે સંબંધ અને વિધેયમાં એક અને વ્યાપ્ત વિધેયની ચર્ચા કરી હતી. કોને કહેવાય એક વિધેય અને કોને કહેવાય વ્યાપ્ત વિધેય? તો કે એક વિધેય એટલે f(x) થી y નું વિધેય છે. તો આની અંદર પ્રત્યેક x બિલોંગ્સ ટુ x માટે અનન્ય ક્રમયુક્ત જોડ મળે. પ્રત્યેક x બિલોંગ્સ ટુ x માટે એક આગળ એક જ ઇમેજ મળે. તો આ પ્રકારના વિધેયને એક વિધેય કહેવાય. અને વ્યાપ્ત વિધેય એટલે શું? તો કે f(x) થી y નું વિધેય હોય તો પ્રત્યેક y બિલોંગ્સ ટુ y માટે એને અનુરૂપ x માં કોઈ ઘટક સાથે જોડાયેલો ઘટક હોય તો આ પ્રકારના વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. અથવા તો આપણે શોર્ટકટમાં એવું યાદ રાખ્યું હતું કે જો સહપ્રદેશ બરાબર વિસ્તાર થાય તો એવા વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. યાદ કરીએ આપણે એક વિધેયની વ્યાખ્યા કે એક વિધેય એટલે શું? તો કે f આપણે x થી y આ પ્રકારનું વિધેય છે, આની વાત કરીએ છીએ તો આવું કહી શકાય કે પ્રત્યેક x1 અને x2 બિલોંગ્સ ટુ કેપિટલ X માટે જો f(x1) બરાબર f(x2) હોય અને આની ઉપરથી x1 બરાબર x2 થાય તો આ પ્રકારના વિધેયને એક વિધેય કહેવાય. અને જો fx1 બરાબર fx2 પરથી x1 બરાબર x2 ન થાય તો એવા વિધેયને એક કહેવાય નહીં. અને જે વિધેય એક ન હોય એ વિધેય કેવું હોય? તો કે એ વિધેય અનેક હોય. એક ન હોય તેવા વિધેયને શું કહેવાય? તો કે અનેક એક ન હોય તેવા વિધેયને કેવું વિધેય કહેવાય? તો કે અનેક એટલે આ જે વાત છે. અને બીજી જે વાત છે વ્યાપ્ત વિધેય માટે, તો વ્યાપ્ત વિધેય કોને કહેવાય? તો કે એક તો આપણે આગળ જે વ્યાખ્યાની ચર્ચા કરી હતી કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ કેપિટલ Y માટે x બિલોંગ્સ ટુ x માં પ્રત્યેક y બિલોંગ્સ ટુ y માટે x બિલોંગ્સ ટુ x એવો મળે કે જેથી fx બરાબર y થાય તો આ પ્રકારના વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. અથવા કહીએ કે જો સહપ્રદેશ બરાબર વિસ્તાર અથવા તો વિસ્તાર બરાબર સહપ્રદેશ થાય તો આ પ્રકારના વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. આપણે શરૂઆતની અંદર થોડાક દાખલા જે છે જોઈએ એટલે ખ્યાલ પડે આપણે કે એક વિધેય છે કે નહીં, વ્યાપ્ત વિધેય છે કે નહીં, કેવી રીતે ચેક કરવું. જો ચેક કરવામાં જો એક અને વ્યાપ્ત હોય તો એને જનરલી સાબિતી આપવી પડે અથવા તો પ્રૂવ કરવું પડે. પણ જો એક અને વ્યાપ્ત ન હોય તો એના માટે એકમાત્ર ઉદાહરણ પૂરતું છે. ગણિતની અંદર જે નિયમ છે કે કોઈ પણ વસ્તુ જે છે એની સાબિતી આપવી હોય કે સાચું છે એવું બતાવવું હોય તો એની જનરલ સાબિતી આપવી પડે. જ્યારે ખોટું છે એવું પુરવાર કરવું હોય તો એના માટે એકમાત્ર ઉદાહરણ પૂરતું છે. તો એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાયના દાખલા જે છે એમાંથી શરૂઆત કરીએ. તો સ્વાધ્યાય 1.2 સ્વાધ્યાય 1.2 ની અંદર પહેલો દાખલો જે છે બાકી રાખશું. બીજા દાખલાથી આપણે કરીએ કે નીચે આપેલા વિધેયો એક અથવા વ્યાપ્ત વિધેય અથવા બંને ગુણધર્મ ધરાવતા વિધેયો છે કે નહીં તે ચકાસો. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 2 એમાં પહેલો દાખલો છે વિધેય એક કે વ્યાપ્ત કે બંને છે કે નહીં તે ચકાસવાનું છે આપણે. તો પહેલી જે વાત છે, પહેલો દાખલો છે f n થી n નું વિધેય છે. n થી n અને f(x) બરાબર x² આ પ્રમાણે વિધેય વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. તો આ વિધેય જે છે એ એક છે કે નહીં અથવા વ્યાપ્ત છે કે નહીં નક્કી કરવું છે. તો એક માટે આપણે કીધું એ પ્રમાણે શું કરવાનું? તો કે x1 ને x2 બિલોંગ્સ ટુ x માંથી લઈ અને fx1 બરાબર fx2 ધારી લેવાનું. એની ઉપરથી જો x1 બરાબર x2 મળે તો એક છે એવું કહેવાય. અને અહીંયા વિચારો જો આપણે લઈએ કે ધારો કે x1 અને x2 belongs to
કેપિટલ એન માટે x1 અને x2 બિલોંગ્સ ટુ કેપિટલ એન માટે f ઓફ x1 બરાબર f ઓફ x2 આપણે ધાર્યું આ fx1 બરાબર fx2. હવે જો અહીંયા fx બરાબર શું આપ્યું છે x નો વર્ગ આ પ્રમાણે વિધેય વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. તો મારે fx1 લખવું હોય તો કેમ લખાય તો કે fx1 એટલે fx એટલે x નો વર્ગ તો fx1 એટલે x1 નો વર્ગ થાય કે નહીં તો માટે આ x1 નો વર્ગ આના બરાબર fx2 એટલે શું તો કે x2 નો વર્ગ x1 નો વર્ગ બરાબર x2 નો વર્ગ બંને સંખ્યાઓ આવે છે ક્યાંથી n માંથી n એટલે ધન પ્રાકૃતિક સંખ્યાઓ તો આનો અર્થ એવો થયો કે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો માટે x1 બરાબર x2 બરાબર fx1 બરાબર fx2 ધાર્યું તો આપણે તો એના માટે મળે છે શું તો કે x1 બરાબર x2 તો માટે આનો અર્થ એવો થયો કે માટે વિધેય કેવું છે તો કે વિધેય જે છે એ 1 છે વિધેય 1 છે એટલે આ પહેલી વાત કે વિધેય જે છે 1 છે. હવે વ્યાપ્ત માટેની વાત કરીએ કે વિધેય જે છે વ્યાપ્ત છે કે નહીં તો આના માટે આપણે શું કરવું પડે તો કે સહપ્રદેશ તો અહીંથી મળી જાય ડાયરેક્ટ પણ વિસ્તાર મેળવવો પડે વિધેયનો વિસ્તાર મેળવવો પડે તો આના માટે હું વિસ્તાર મેળવું કે આ વિધેય માટે વિસ્તાર શું થાય તો કે આ વિધેય માટે વિસ્તાર બરાબર હવે અહીંથી તમે જોડ મેળવશો કે કિંમત લ્યો કે x બરાબર 1 લ્યો તો 1 નો વર્ગ એટલે 1 તો વિસ્તારમાં શું આવે તો કે 1 2 લ્યો તો 2 નો વર્ગ એટલે 4 ખરેખર જો આ આપણે કીધું હતું કે આ વિધેય છે ને આ પ્રકારનું છે f ઓફ x આના બરાબર જોડી કઈ પ્રકારની હોય તો કે જો 1 લ્યો તો 1 નો વર્ગ 1 2 લ્યો તો 2 નો વર્ગ 4 3 લ્યો તો 3 નો વર્ગ 9 4 લઈએ તો 4 નો વર્ગ 16 5 લઈએ તો 5 નો વર્ગ 25 આ જ પ્રમાણે આગળ આ વિધેય ચાલે છે. તો એમાંથી આપણે વિસ્તાર કોને કહે તો કે બીજા ઘટકથી બનતો ગણ બીજો ઘટક એટલે શું તો કે 1 4 9 16 25 આ ઘટકોથી બનતો ગણ એને કહેવાય વિસ્તાર. તો વિસ્તાર શું થાય તો કે 1 4 9 16 25 આ પ્રકારના ઘટકો એની અંદર આવે આ વિસ્તાર. જ્યારે સહપ્રદેશ શું છે સહપ્રદેશ એટલે હું તો આગળના લેક્ચરમાં આપણે વ્યાખ્યા આપી હતી કે સહપ્રદેશ કોને કહેવાય તો કે વિધેય f જે છે a થી b નું વિધેય હોય તો એમાં ગણ b ને સહપ્રદેશ કહેવાય. એટલે અહીંયા f n થી n નું વિધેય છે તો આ n જે છે આને શું કહેવાય આને સહપ્રદેશ કહેવાય આ સહપ્રદેશ છે બરાબર છે. તો સહપ્રદેશ તો n છે જ્યારે અહીંયા વિસ્તારમાં તો આ જ પ્રકારના ઘટક છે માત્ર વર્ગો છે પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે બંને સમાન છે નહીં. આપણે કીધું હતું કે વિધેય વ્યાપ્ત ક્યારે થાય તો કે જો સહપ્રદેશ બરાબર વિસ્તાર હોય તો પરંતુ અહીંયા આવું લખી શકાય કે વિસ્તાર આ છે તથા એનો સહપ્રદેશ શું છે તો કે સહપ્રદેશ બરાબર n એટલે શું તો કે 1 2 3 4 અનંત સુધીની સંખ્યાઓ બરાબર. તો આ બંને પરથી માટે કહી શકાય કે માટે વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી એટલે કે વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ અને વિસ્તાર સમાન નથી. તો માટે વિધેય કેવું નથી તો કે વિધેય જે છે એ વ્યાપ્ત નથી વિધેય વ્યાપ્ત નથી. અને છેલ્લે આ બંને પરથી જો ફાઇનલ જવાબ લખવો હોય તો એવું લખી શકાય કે આમ આ વિધેય એક છે કેવું છે એક છે પરંતુ વ્યાપ્ત નથી. આ વિધેય જે છે એ એક છે પરંતુ વ્યાપ્ત નથી. તો આ જે છે સ્વાધ્યાયના બીજા દાખલાનો પહેલો દાખલો છે. ત્યારબાદ આગળ બીજો દાખલો જો આપણે વાત કરીએ એની તો એ જે છે એની રકમ f ક્યાંથી ક્યાંનું વિધેય છે તો કે f જે છે એ z થી z નું વિધેય છે. f z થી
ઝેડનું વિધેય છે અને એફ ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ, એફ એક્સ બરાબર એક્સનો વર્ગ. જો અહીંયા બરાબર સમજશું આપણે કે વિધેય વ્યાપ્ત નથી, આગળનાનો જવાબ છે. એક એક છે પરંતુ વ્યાપ્ત નથી. તો અહીંયા જે આપણે વાત કરવી છે હવે કે આ વિધેય જે છે એ એફ ઝેડથી ઝેડનું વિધેય છે અને એફ એક્સ બરાબર એક્સનો વર્ગ. તો વિચારો, જો આ આગળનાની હું તમને આકૃતિ એક બાકી રહી ગઈ આપણે દોરીને સમજીએ, વિચારીએ કે આ જે વિધેય છે ને, આ પહેલા પ્રશ્નની વાત કરું છું, આને હમણાં બાકી રાખીએ, બરાબર. તો એમાં જે પહેલો ગણ n થી n નું વિધેય છે, તો આનો અર્થ એવો થાય કે આની અંદર n થી n, બરાબર, 1 2 3 4 5 6 આ બધા ઘટકો છે. ક્યાં સુધીના? અનંત સુધીના. જ્યારે અહીંયા ફરીથી n એટલે આની અંદર પણ શું હોય તો કે 1 2 3 4 5 6 7 8 9 અનંત સુધીના ઘટકો છે. હવે એકનો જવાબ અહીંયા એકનો વર્ગ એટલે 1, તો 1 છે એ 1 સાથે જોડાયેલ છે, બરાબર છે. પછી 2 નો વર્ગ 4, તો 2 છે એ 4 સાથે જોડાયેલ છે. 3 નો વર્ગ 9, તો 3 જે છે એ 9 સાથે જોડાયેલ છે. એ પછી 4 આવે તો 4 16 સાથે જોડાયેલો હોય. 5 જે છે એ 25 સાથે જોડાયેલો હોય. આ જ પ્રમાણે આગળ ઘટકો જોડાયેલા છે. હવે જો એક એક વિધેય થાય, શું કામ એક એક થાય? કારણ કે આનો પ્રત્યેક ઘટક છે એ એક જે છે એ એક હાથે એમ જ જણાવે છે સામે કે એક ઘટક છે એ કોઈ પણ એક ઘટક સાથે જોડાયેલો છે, એક સાથે જોડાયેલો છે. એક છે એ એક કરતાં વધારે હારે જોડાયેલો નથી. એટલે કોઈ પણ એક ઘટક લઈ લ્યો, અહીંયા એક જ ઘટક સાથે સંકળાયેલો છે. એનો અર્થ એવો થયો કે આ વિધેય કેવું છે? એક એક છે. હવે વ્યાપ્ત નથી. શું કામ? વ્યાપ્તની વ્યાખ્યા એવી છે કે y બિલોંગ્સ ટુ y માટે, પ્રત્યેક y બિલોંગ્સ ટુ y માટે એને સંગત એક્સના કોઈક ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. તો અહીંયા આ y એટલે અહીંયા આ જે છે n, એના દરેક ઘટક છે એ અહીંયા કોઈક ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. તો આ 1 છે એ અહીંયા જોડાયેલો છે, પણ આ 2 છે એ અહીંયા કોઈ સાથે જોડાયેલો નથી. આ 3 છે એ પણ કોઈ સાથે જોડાયેલો નથી. આ 5 છે એ પણ કોઈ સાથે જોડાયેલો નથી. તો આ વિધેય વ્યાપ્ત વિધેય નથી. એટલે આ પહેલા વિધેયની જે આપણે ચર્ચા કરી આ રીતે પણ સમજી શકાય. હવે બીજો દાખલો આપણે જોઈએ. એફ ક્યાંથી ક્યાંનું વિધેય છે? તો કે એફ જે છે એ ઝેડથી ઝેડનું વિધેય છે. ઝેડથી ઝેડ. ઝેડ એટલે શું? તો કે પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે, 0 આવે, બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ કે આ વર્ગવાળી વાત છે, તો આપણને એક વસ્તુનો ખ્યાલ છે કે માઇનસ કોઈ પણ સંખ્યાનો વર્ગ પણ કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે કે આ જે છે આમાં આપણે 1નો વર્ગ લઈએ તો 1 થાય, -1નો વર્ગ પણ કેવો થાય? +1. એટલે આ વિધેય 1 1 નથી. તો અહીંયા ઉદાહરણ આપવું હોય તો એવું આપી શકાય, અથવા તો ડાયરેક્ટ લખવું હોય તો આના માટે એવું લખાય કે ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ z માટે f of x1 બરાબર f of x2. ધારો કે x1 ને x2 બિલોંગ્સ ટુ z માટે fx1 બરાબર fx2. આના માટે fx1 શું થાય? તો કે fx1 જે છે એ x1 નો સ્ક્વેર, fx1 ઇઝ ઇક્વલ ટુ x1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, બીજી વાત fx2 એટલે શું? તો કે x2 નો સ્ક્વેર, x1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x2 સ્ક્વેર. x1 નો વર્ગ બરાબર x2 નો વર્ગ. એટલે કે હવે અહીંયા આપણે વર્ગમૂળ લઈએ બંને બાજુ, તો x1 અને x2 ક્યાંથી આવે છે? તો કે z માંથી આવે છે. તો એનો અર્થ એવો થયો કે z માંથી આવે છે એટલે કે x1 નો વર્ગમૂળ જે લઈએ, x1 નું વર્ગમૂળ એ શું થાય? તો કે x1 નું વર્ગમૂળ જે છે અથવા તો x2 ની વાત કરીએ તો એ પ્લસ ઓર માઇનસ આવે. વર્ગમૂળ આપણે લઈએ કે આ વર્ગ કરીએ તો અહીંથી આપણે આવું લખી શકાય કે માટે x1 બરાબર પ્લસ ઓર માઇનસ x2, અથવા તો ડાયરેક્ટ ઉદાહરણ આપવું હોય તો પણ આપી શકાય. આ શું કામ જો પ્લસ ઓર માઇનસ આવ્યું? અહીંયા કેમ પ્લસ ઓર માઇનસ નહોતું આવ્યું? કારણ કે ત્યાં સંખ્યાઓ કેવી હતી? n પ્રાકૃતિક સંખ્યાઓ હતી, ધન પ્રાકૃતિક સંખ્યાઓ હતી માત્ર, એટલે એમાં માઇનસ આવે નહીં. જ્યારે આની અંદર ઝેડમાં તો માઇનસ છે એટલે એમાં માઇનસ પણ આવશે. તો માટે આનો અર્થ એવો થાય કે આ વિધેય જે છે એ કેવું નથી? તો કે માટે વિધેય જે છે 1 1 નથી. વિધેય 1 1 નથી.
अथवा आनो आपणे जो बीजो एक्जाम्पल आपवू होय तो आ प्रमाणे पण आपी शकाय के अहींया अन्य रीत के जो आवुं पण कही शकाय के -1 तथा +1 बिलोंग्स टू जेड। -1 અને +1 બંને જેડમાં આવે, બરાબર છે। હવે અહીં f(-1) બરાબર f(1) થાય કે નહીં? કારણ કે f(-1) એટલે શું? તો કે -1 નો વર્ગ +1 થઈ જાય। f(1) એટલે શું? તો કે 1 નો વર્ગ 1 થાય, તો f(-1) બરાબર f(+1). પરંતુ -1 નોટ ઇક્વલ ટુ +1, -1 અને 1 સમાન નથી, પણ f(-1) અને f(+1) સમાન થાય છે। એટલે કે એનો અર્થ એવો થયો કે આ વિધેય કેવું નથી? એક નથી, કે માટે વિધેય જે છે કેવું નથી? એક નથી। આ એનું ઉદાહરણ છે। અથવા બીજી રીતે જો કેવું હોય તો આપણે જે વ્યાખ્યા આપી ને કે f(x1) ઇક્વલ ટુ f(x2) હોય તો આના પરથી શું થવું જોઈએ? તો કે x1 બરાબર x2 થવું જોઈએ। આ એક રીત છે। બીજી રીત એ પ્રમાણે પણ થઈ શકે કે આના માટે આ જ પ્રમાણેની વાત કે ધારો કે x1 નોટ ઇક્વલ ટુ જો x2 હોય તો આની ઉપરથી fx1 બરાબર fx નોટ ઇક્વલ ટુ fx2 થવું જોઈએ, તો પણ આ વિધેય જે છે એક છે એવું કહી શકાય। આ વાત અને આ વાત બંને એક જ છે। જો fx1 બરાબર fx2 હોય તો x1 બરાબર x2 થાય તો એને એક કહી શકાય, અથવા x1 નોટ ઇક્વલ ટુ x2 હોય તો fx1 નોટ ઇક્વલ ટુ જો fx2 થાય તો પણ આ વિધેય એક છે એવું કહી શકાય। આ આપણી બીજી મેથડ છે। આ જે છે ને નિષેધ, કે અહીંયા નિષેધ લ્યો, આનું પણ નિષેધ લ્યો તો આ જે ઇનક્વાલિટી છે એ ઉલટાઈ જાય। એટલે x1 નોટ ઇક્વલ ટુ x2 માટે fx1 નોટ ઇક્વલ ટુ fx2 થાય તો વિધેય એક છે, પણ x1 નોટ ઇક્વલ ટુ x2 માટે fx1 બરાબર fx2 થાય તો આ વિધેય એક નથી। વિધેય કેવું નથી? એક નથી। એટલે અહીંયા એવું જ બન્યું જો કે x1 નોટ ઇક્વલ ટુ x2 છે પણ fx1 બરાબર fx2 થાય છે। એટલે આના માટે આ જે મેં વાત લખી છે એમાં આવું પણ લખી શકાય કે x1 એટલે -1 અને +1 બિલોંગ્સ ટુ z માટે -1 નોટ ઇક્વલ ટુ +1 પરંતુ f(-1) ઇઝ ઇક્વલ ટુ f(+1) માટે વિધેય એક નથી। બરાબર છે કે આ -1 નોટ ઇક્વલ ટુ +1 પરંતુ f(-1) બરાબર f(+1) છે, માટે વિધેય એક નથી। બીજી વાત કરી દઈએ આપણે વ્યાપ્ત માટે। તો વ્યાપ્ત માટે જો આ વિધેયનો વિસ્તાર શું થાય? તો કે f નો વિસ્તાર, ફરી એકવાર વિસ્તાર શું થવાનો? અહીંયા 0 લઈએ તો 0 નો વર્ગ 0, અહીંયા 0 લઈ શકાય કારણ કે z છે ને, ત્યાં n હતો એટલે 0 લઈ શકાતો નહોતો, એટલે 0 લઈએ તો 0 નો વર્ગ 0, એટલે વિસ્તારમાં પહેલો ઘટક 0। 1 લઈએ તો 1 નો વર્ગ 1, 2 લઈએ તો 2 નો વર્ગ 4, 3 લઈએ તો 3 નો વર્ગ 9। આ પ્રમાણેના ઘટકો એના વિસ્તારમાં આવશે। એના વિસ્તારમાં આ પ્રમાણેના ઘટકો આવશે। જ્યારે સહપ્રદેશ f નો સહપ્રદેશ શું છે? તો કે f નો સહપ્રદેશ બરાબર z। અહીંયા z થી z નું વિધેય છે તો આ સહપ્રદેશ થયો, અને z બરાબર તો શું હોય? તો કે 0 હોય, +or-1 +or-2 આ પ્રકારના તમામ ઘટકો એની અંદર હોય। તો આનો અર્થ એવો થયો કે f નો વિસ્તાર અને સહપ્રદેશ બંને સમાન નથી, માટે એવું લખી શકાય કે f નો વિસ્તાર નોટ ઇક્વલ ટુ f નો સહપ્રદેશ અને વિસ્તાર બંને સમાન નથી, માટે એનો અર્થ એવો થયો કે માટે વિધેય જે છે એ વ્યાપ્ત નથી। બરાબર? એટલે આ વિધેય જે છે એ એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી, તો માટે વિધેય એક નથી અને વ્યાપ્ત પણ નથી।
કે આ વિધેય જે છે એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. તો આ એની વાત થઈ. અને જો આના માટે પણ આપણે આકૃતિ દર્શાવવી હોય, જો સમજવા માટે, તો હું તમને આકૃતિ દર્શાવી દઉં કે વિધેય ક્યાંથી ક્યાંનું છે. તો કે વિધેય ઝેડથી ઝેડનું છે. હવે ઝેડથી ઝેડનું છે એનો અર્થ એવો થયો કે આ ઝેડ અને અહીંયા પણ ઝેડ, બરાબર. ઝેડમાં શું હોય તો કે 0, -1, -2, +1, +2, બરાબર. આ પ્રમાણેની સંખ્યાઓ એની અંદર હોય. તો સામે પણ 0, -1, -2, +1, +2 અનંત સુધી આ પ્રમાણે તમામ આંકડા છે. હવે જો 0 જે છે 0નો વર્ગ 0 એટલે 0 0 સાથે જોડાયેલ છે. -1 તો -1નો વર્ગ કેટલો થાય તો કે -1નો વર્ગ થાય +1. -2નો વર્ગ કેટલો થાય તો કે -2નો વર્ગ થાય 4. -2નો વર્ગ 4 એટલે -2 છે એ કોની સાથે જોડાયેલ છે? 4 સાથે જોડાયેલ છે. +1નો વર્ગ પણ કેટલો થાય તો કે +1. +2નો વર્ગ કેટલો થાય તો કે +4. આ પ્રમાણે મળશે. હવે જો અહીંયા વિધેય જે છે આપણે શું મળ્યું હતું કે એક એક નથી. શું કામ એક એક નથી તો કે આ -1નો જવાબ 1 છે, જ્યારે +1નો જવાબ પણ કેટલો છે? 1 છે. એટલે બે અલગ અલગ કિંમતો માટે એક સમાન કિંમત મળી. આપણે એક એક વિધેય માટે શું હોવું જોઈએ? એક આગળ એક જ ઇમેજ હોવી જોઈએ. એક આગળ એક કરતાં વધારે ઇમેજ હોવી જોઈએ નહીં. પણ અહીંયા જુઓ, આ -1 અને +1 બંનેની ઇમેજ કેવી થઈ? સેમ થઈ. તો આ જે છે વિધેય એક એક નથી. અને એવી રીતે બે માટે પણ થાય કે 2નો જવાબ 4 છે, અહીંયા -2નો જવાબ પણ કેટલો છે? 4 છે. તો આ એક કરતાં વધારે ઇમેજ મળે એટલે વિધેય એક એક નથી. બીજી વાત, વ્યાપ્ત માટે શું હોવું જોઈએ તો કે yનો પ્રત્યેક ઘટક જે છે એ xના કોઈક ઘટક જ્યારે જોડાયેલ હોવો જોઈએ. તો જો અહીં 0 છે આની સાથે જોડાયેલ છે, 1 છે એ જોડાયેલ છે, પણ 2 અહીંયા કોઈ સાથે જોડાયેલ નથી, 3 અહીંયા કોઈ સાથે જોડાયેલ નથી. એવી રીતે આ માઇનસ સંખ્યાઓ છે એ પણ કોઈ સાથે જોડાયેલી નથી. તો એનો અર્થ એવો થયો કે સહપ્રદેશ બરાબર વિસ્તાર થતું નથી, માટે વિધેય જે છે એ વ્યાપ્ત નથી. એટલે આ વિધેય જે છે એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. એના પછીનો ત્રીજો પ્રશ્ન જે છે એ આ પ્રમાણે છે કે f જે છે એ r થી r નું વિધેય હોય. f ક્યાંથી ક્યાંનું વિધેય છે? r થી r. અને f of x બરાબર x નો વર્ગ, fx બરાબર x વર્ગ. f વિધેય જે છે એ વાસ્તવિક સંખ્યા પર વ્યાખ્યાયિત વિધેય છે. વાસ્તવિક સંખ્યા એટલે એમાં 0 આવે, પ્લસ બધી સંખ્યાઓ આવે, માઇનસ બધી સંખ્યાઓ આવે, પોઈન્ટ વાળી અને પોઈન્ટ વગરની, પૂર્ણાંક અપૂર્ણાંક બધું આવી જાય આરમાં, બરાબર. તો આના માટે આપણે શરૂઆત કરીએ કે ધારો કે x1 અને x2 બિલોંગ્સ ટુ r માટે, x1 x2 બિલોંગ્સ ટુ r માટે f of x1 બરાબર f of x2. આ ધાર્યું આપણે કે ધારો કે fx1 બરાબર fx2. હવે fx1 બરાબર fx2 હોય તો અહીંયા આગળ વાત કરીએ એ પ્રમાણે fx1 એટલે x1 નો વર્ગ બરાબર fx2 એટલે x2 નો વર્ગ. એટલે કે વર્ગમૂળ લઈએ તો 1 નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ લખીએ તો આ પ્રમાણે લખી શકાય કે x1 ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ x2, બરાબર છે. એટલે બે કિંમતો મળે છે, બે કિંમતો જે છે અલગ અલગ સમાન મળી શકે. તો માટે જે છે આ વિધેય કેવું નથી તો કે વિધેય એક એક નથી. અને આ જ પ્રમાણે જો આના માટે આ ઉદાહરણ આપવું હોય તો પણ આપી શકાય કે -1 અને +1 બિલોંગ્સ ટુ r માટે -1 બરાબર +1 નથી. -1 અને +1 બે ઇક્વલ નથી, પરંતુ f of -1 ને f of -2 કેવા થાય? સમાન થાય. એટલે આ જે લખ્યું એ પ્રમાણે ઉદાહરણ તમારે આપવું હોય અથવા બેનું આપવું હોય તો ચાલે. કે જો બે માટે હું ઉદાહરણ લખું તો આ પ્રમાણે લખી શકાય કે -2 અને +2, -2 અને +2 બિલોંગ્સ ટુ z. આના માટે -2 નોટ ઇક્વલ ટુ +2, -2 અને +2 બંને સમાન નથી. સોરી, -2 અને +2 બિલોંગ્સ ટુ r માટે. કે ઝેડની વાત તો આપણે આગળના દાખલામાં કરીએ, અહીંયા r ની વાત કરીએ. તો આ બંને તો વાસ્તવિક સંખ્યાઓ છે. તો -1 નોટ ઇક્વલ ટુ +1
પરંતુ એફ ઓફ -2 બરાબર એફ ઓફ +2 થાય। એફ ઓફ -2 અને એફ ઓફ +2 ની કિંમત કેવી થાય? સમાન, કારણ કે -2 નો વર્ગ એટલે કેટલા? 4 +2 નો વર્ગ એટલે 4, બંને કિંમતો સમાન મળે। પણ આ બંને સમાન નથી, માટે વિધેય કેવું નથી? તો કે માટે વિધેય જે છે એ 1 1 નથી, વિધેય 1 1 નથી, બરાબર છે। વ્યાપ્ત માટેની વાત કરીએ કે વ્યાપ્ત છે કે નહીં, તો વિધેય વ્યાપ્ત માટે શું મેળવવું પડશે? આ વિધેયનો વિસ્તાર મેળવવો પડે। તો વિસ્તાર કઈ રીતે મળશે? તો કે એફનો વિસ્તાર, જો એફનો વિસ્તાર શું થાય? હવે આ જૂની વાત, આપણે 11મા ધોરણમાં વિસ્તાર મેળવ્યા હોય કે આ વિધેય છે એનો વિસ્તાર કોઈ પણ આર ઉપર વાસ્તવિક સંખ્યા ઉપર વ્યાખ્યાયિત વિધેય છે, તો હવે એમાં વર્ગ છે, તો આનો વિસ્તાર જે છે એ શું થાય? તો કે આનો વિસ્તાર 0 લઈએ તો જવાબ 0 મળે, 1 લઈએ તો જવાબ 1 મળે, 2 લઈએ તો 2 નો વર્ગ 4 મળે। પણ આમાં પોઈન્ટવાળી સંખ્યાઓ પણ લઈ શકાય, કારણ કે ક્યાંથી ક્યાંનું વિધેય છે? આર થી આરનું। તો આનો વિસ્તાર જે છે આ પ્રમાણે થાય કે આર પ્લસ યુનિયન 0। જો બરાબર સમજો શું કામ વિસ્તાર આવો થાય? કારણ કે દાખલા તરીકે આપણે 0 લઈએ તો સામે જવાબ મળે 0, 1 લઈએ તો જવાબ મળે 1, -1 લઈએ તો પણ જવાબ મળશે 1, 1.1 લઈએ તો 1.1 નો વર્ગ થાય 1.21, 1.2 લઈએ તો 1.2 નો વર્ગ થાય 1.44, બરાબર છે। 2 લઉં તો 2 નો વર્ગ થાય 4, -1.1 લઈએ તો -1.1 નો વર્ગ થાય +1.21, બરાબર। એટલે જુઓ અહીંયા દરેક કિંમતો આવે કે આના વિસ્તારમાં શું આવે? તો કે આ 0 આવે, +1 આવે, +2 આવે, ને આ વચ્ચેની તમામ કિંમતો આવી જાય, કારણ કે દરેકનો વર્ગ જે છે કોઈપણનું ધન સંખ્યાનું વર્ગમૂળ તો નીકળે જ, બરાબર। ધન સંખ્યા કોઈ પણ ધન સંખ્યા પોઈન્ટવાળી હોય તો પણ એનું વર્ગમૂળ તો નીકળે, તો વર્ગમૂળ નીકળે છે એટલા માટે આનો વિસ્તાર શું થાય? તો કે આર પ્લસ યુનિયન 0। આર પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યાઓ, તમામ ધન વાસ્તવિક સંખ્યાઓ અને 0 આ મળીને આનો વિસ્તાર બનાવે છે, એટલે એફનો વિસ્તાર આ થયો, બરાબર। જ્યારે એફનો સહપ્રદેશ શું છે અહીંયા? તો કે એફનો સહપ્રદેશ છે એ માત્ર આર છે। શું છે? આર, કે એફનો સહપ્રદેશ એફ એ થી બી નું વિધેય હોય તો આ બી ને આપણે સહપ્રદેશ કહીએ છીએ। એનો અર્થ એવો થયો કે તથા એફનો સહપ્રદેશ બરાબર આર, સહપ્રદેશ શું છે? આર। હવે આ બંને સમાન નથી, જો અહીંયા આર પ્લસ યુનિયન 0 છે, આમાં માત્ર આર છે, આરની અંદર ઋણ વાસ્તવિક સંખ્યાઓ પણ આવે અને આર પ્લસમાં માત્ર ધન વાસ્તવિક સંખ્યાઓ આવે, માટે અહીંયા એવું કહી શકાય કે એફનો વિસ્તાર નોટ ઇક્વલ ટુ એફનો સહપ્રદેશ, એફનો સહપ્રદેશ અને વિસ્તાર બરાબર નથી। તો માટે વિધેય કેવું નથી? તો કે વિધેય જે છે એ વ્યાપ્ત નથી, વિધેય વ્યાપ્ત નથી। એટલે કે આનો અર્થ એવો થયો કે માટે વિધેય 1 1 પણ નથી અને વ્યાપ્ત પણ નથી, કે વિધેય જે છે એ 1 1 નથી અને વ્યાપ્ત પણ નથી। આ વિધેય જે છે એ 1 1 નથી અને વ્યાપ્ત પણ નથી, કે એફ આર થી આરનું અને એફ એક્સ બરાબર એક્સનો વર્ગ જો આ પ્રકારનું વિધેય હોય તો એ વિધેય જે છે એ 1 1 નથી અને વ્યાપ્ત પણ નથી। તો આ જે છે એ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો છે। એના પછી હજી એક દાખલાની આપણે ચર્ચા કરી દઈએ। સ્વાધ્યાયનો ચોથો દાખલો જે છે એ આ પ્રમાણે છે, બીજાનો ચોથો દાખલો કે એફ એન થી એન નું વિધેય છે, એફ એન થી એન નું વિધેય છે અને એફ એક્સ બરાબર એક્સનો ઘન, એફ એક્સ બરાબર એક્સ ક્યુબ। ઘન આપણને ખબર છે કે 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, બરાબર। ખરેખર જો આ વિધેય હું લઉં તો આ એફ મારે છે આ પ્રમાણે લખી શકાય કે એફ બરાબર એન થી એન, એન એટલે 1 તો 1 નો જવાબ મળે 1, 2 લઈએ તો 2 નો જવાબ 2 નો ઘન એટલે 8, 3 લઈએ તો 3 નો જવાબ 27, આ પ્રમાણે આ વિધેય છે, બરાબર છે। તો પહેલાં 1 1 માટેની વાત કરીએ કે 1 1 માટે
એક એક માટે આના માટે શું કહી શકાય તો કે આ વિધેય એક એક થશે કારણ કે એક આગળ એક જ કિંમત મળશે એક કોઈ પણ સંખ્યા લઈએ તો એનો ઘન એક જ મળે એના સિવાયનો બીજો મળે નહીં એટલે એક આગળ એક જ ઇમેજ મળશે અથવા તો આ પ્રમાણે લખવું હોય તો લખી શકાય કે ધારો કે x1 અને x2 ધારો કે x1 અને x2 બિલોંગ્સ ટુ n માટે fx1 બરાબર fx2 x1 અને x2 બિલોંગ્સ ટુ n માટે fx1 બરાબર fx2 છે માટે fx1 એટલે શું થાય તો કે fx એટલે x નો ઘન તો fx1 એટલે x1 નો ઘન બરાબર fx2 એટલે શું તો કે x2 નો ઘન x1 નો ઘન બરાબર x2 નો ઘન માટે જો અહીંથી ઘનમૂળ લઈ લઈએ તો આવું થાય કે x1 બરાબર x2 કારણ કે આમાં માઇનસ આવે નહીં n થી n નું વિધેય છે એટલે ધન પ્રાકૃતિક સંખ્યાઓ જ છે તો માટે આનો અર્થ એવો થયો કે માટે વિધેય કેવું છે તો કે માટે વિધેય જે છે એ એક એક છે વિધેય એક એક છે હવે આપણે બીજી વાત કરી દઈએ કે વ્યાપ્ત માટે શું થાય તો કે વ્યાપ્ત માટે વિધેય જે છે વ્યાપ્ત છે કે નહીં એના માટે સહપ્રદેશ બરાબર વિસ્તાર થવો જોઈએ તો અહીંયા આપણે આનો વિસ્તાર લખીએ તો અહીં એફનો વિસ્તાર શું થાય તો કે એફનો વિસ્તાર બરાબર બીજા ઘટકથી બનતો ગણ એટલે કે 1 નો ઘન 1 2 નો ઘન અહીંયા 8 3 નો ઘન 27 આ પ્રમાણે આગળ વધે છે એટલે આ થયો એફનો વિસ્તાર બરાબર પરંતુ એફનો પ્રદેશ શું છે એફનો સહપ્રદેશ બરાબર શું છે તો કે એફનો સહપ્રદેશ તો અહીંયા શું છે તો કે એફનો સહપ્રદેશ છે n એટલે શું તો કે n એટલે 1 2 3 4 5 આ બધી ધન પ્રાકૃતિક સંખ્યાઓ માટે અહીંયા આવું કહી શકાય કે માટે એફનો વિસ્તાર અને એફનો સહપ્રદેશ બંને સમાન નથી વિસ્તાર અને સહપ્રદેશ કેવા નથી સમાન નથી અને સમાન નથી એનો અર્થ એવો થયો કે માટે વિધેય કેવું નથી તો કે વિધેય વ્યાપ્ત નથી માટે વિધેય વ્યાપ્ત નથી માટે આ વિધેય જે છે વિધેય કેવું છે તો કે એક એક છે પરંતુ વ્યાપ્ત નથી એક એક છે પરંતુ વ્યાપ્ત નથી બરાબર તો આ દાખલો જે છે એ ચોથો દાખલો છે આના પછીનો પાંચમો દાખલો જે છે આમાં જ એ એફ ઝેડ થી ઝેડ અને fx બરાબર x નો ઘન એમાં આ પ્રમાણે છે એફ ક્યાંથી ક્યાંનું વિધેય છે ઝેડ થી ઝેડનું વિધેય છે અને f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ની 3 ઘાત તો આ તમારે વિચારવાનું છે આ હોમવર્કની અંદર દાખલો કરવાનો છે જો અહીંયા આ એક આગળ એક કરતાં વધારે ઇમેજ મળશે કારણ કે 1 નો ઘન 1 થાય અને -1 નો ઘન પણ કેટલો થાય 1 આમાં માઇનસ પણ લઈ શકાય કારણ કે ઝેડની વાત છે એટલે તો આ વિધેય એક નહીં થાય અને એવી જ રીતે વ્યાપ્ત માટે માત્ર ઘનવાળી સંખ્યાઓ મળશે એટલે વિસ્તાર અને સહપ્રદેશ સમાન નહીં થાય એટલે એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી પણ તમારે આ આગળના 4 દાખલા બરાબર સમજવાના કાંઈ ન સમજાય તો પૂછવાનું અને પછી આ દાખલો એક જે છે હોમવર્કમાં કરવાનો છે આજે આપણે અહીંયા સુધી રાખશું આવતા આગળના લેક્ચરમાં બાકીના દાખલા અને ઉદાહરણ જે છે એની ચર્ચા કરશું ધન્યવાદ